કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. ગુજરાતી સિનેમાની વાતમાં આજે આપણે વાત કરીશું આજે રિલીઝ થઈ રહેલી એકમાત્ર ગુજરાતી ફિલ્મ જેઠાલાલના ભવાડા વિશે. ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મ ડોક્ટર ઓન ડ્યુટીની એક વિશેષ સમાચાર આપણી પાસે છે અને ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. તમે જોઈ રહ્યા છો અપુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો. મિત્રો, બોર્ડની પરીક્ષાનું સપ્તાહ ચાલી રહ્યું છે એટલે છેલ્લા 2 અઠવાડિયાથી કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. આજે રિલીઝ થઈ રહી છે જેઠાલાલના ભવાડા. વિધિ શાહ અને જિગ્નેશ મોદી અભિનીત અને નિલેશ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મનું ટાઇટલ જ આપણને કહે છે કે આ ફિલ્મમાં શું હશે. જેઠાલાલ આમ નામ કોમન છે, પણ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પછી આ નામ બહુ ફેમસ થઈ ગયું છે અને એને જ રડી લેવાની વાત હોય એવું લાગે છે. અને ભવાડા એટલે આપણને ખબર છે કે જે બધા ફારસ થાય ગુજરાતીમાં એ પ્રકારની વાર્તા છે. પ્રેમ સંબંધ અને બીજા બધા સામાજિક તાણાવાણા અને એની વચ્ચે કોમેડી કરવાનો પ્રયાસ કરાયો છે. મેં ટ્રેલર જોયું ફિલ્મનું. ટ્રેલર જોતા એવું લાગ્યું કે કોઈ નાટકની કોપી કરી હોય અથવા નાટક જેવી ફિલ્મ મને લાગે છે જે આજે રિલીઝ થઈ છે. ગત સપ્તાહે જે ફિલ્મ રિલીઝ થયેલી ડોક્ટર ઓન ડ્યુટી આમ તો નાના બજેટની ફિલ્મ અને બહુ જ સીમિત થિયેટરોમાં રિલીઝ થઈ છે, પરંતુ આપણો ગત સપ્તાહનો એપિસોડ જોયા પછી એના સર્જક અને મારા મિત્ર યુવા મહેશ સાથે મેં ખૂબ લાંબી ચર્ચા કરી, ખૂબ લાંબી વાત કરી અને પછી એમણે એમનો એક ફિલ્મ વિશેનો જે વિડીયો શેર કર્યો છે એ મારે તમને આજે બતાવવો છે. નમસ્કાર, હું યુવા મહેશ, એક્ટર, ડિરેક્ટર, રાઇટર. અમારી ગુજરાતી ફિલ્મ ધ ડોક્ટર ઓન ડ્યુટી રિલીઝ થઈ ચૂકી છે. સબ્જેક્ટની વાત કરું તો હ્યુમન ઓર્ગન્સ ટ્રાફિકિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર છે. અને કલાકારોની વાત કરું તો મોટાભાગના કલાકારો અમારા થિયેટરથી છે. થિયેટરના કલાકારો હંમેશા પોતાના પાત્રને લઈને ઘણી મહેનત કરતા હોય છે, જે તમને ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનો સબ્જેક્ટ સેન્સિટિવ છે, પરંતુ એન્ટરટેનમેન્ટના બધા જ પાસા અમે આવરી લીધા છે. ફિલ્મની અંદર તમને એક્શન, રોમેન્સ અને થ્રિલર બધું જ જોવા મળશે. તો નજીકના સિનેમાઘરોમાં આવી ચૂકી છે, તમે જાઓ, જુઓ. અમે સેન્સિટિવ સબ્જેક્ટને કેવી રીતે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે એ તમે ફિલ્મ જુઓ તો તમને આઈડિયા આવશે. થેન્ક યુ સો મચ. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 2025ની ટોપ 3 ફિલ્મોમાં ઉમરો, મોમ તને નહીં સમજાય અને ફાટીને આવી ચૂકી છે. આ તમામ ફિલ્મોએ સારું પ્રદર્શન બોક્સ ઓફિસ પર કર્યું હોવાની માહિતી છે. તમે જોઈ રહ્યા છો અપુન કા અડ્ડા. ફોલો પેજ, લાઇક એન્ડ સેવ વિડિયો. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, અનેક વાર આ મુદ્દે ચર્ચા થઈ છે કે ગુજરાતી ફિલ્મોમાં ઘણીવાર, એટલે આમ તો એવું કહીએ કે ઘણી બધી ફિલ્મો એવી બને છે કે તમને આ ફિલ્મ છે કે નાટક છે એનો ભેદ જ ખબર ન પડે. કારણ કે મારું અંગત પણ એવું માનવું છે કે નાટક એ લાઈવ પરફોર્મન્સથી સ્ટેજ ઉપર ભજવાતી અભિનય કળા છે, એક આર્ટ છે, ભજવણી કળા છે. અને સિનેમા એ બહુ જ જુદું જોનર છે. હા, તમે એને નાટકનું એક્સટેન્ડેડ સ્વરૂપ કહી શકો, પરંતુ એની ટેકનિકાલિટી, એનું અભિનય, એનું સ્ક્રીન પ્લે, એના ડાયલોગો, એનું જે બીજી બધી ટેકનિક વસ્તુઓ છે એ બહુ જ જુદી છે. પરંતુ ઘણી બધી ફિલ્મો એવી જોઈ કે જે તમને ખ્યાલ જ ન આવે કે તમે સિનેમા જુઓ છો કે નાટક. તો જે સર્જકો છે એ લોકોએ આ મુદ્દે, આ અંગે ગંભીરતાથી વિચારવું જ પડશે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે ગુજરાતી સિનેમા.